જરા સમાન બનો એમ કે દ્રઢ બનો, હે ને? દ્રઢતા આવે. તો દ્રઢતા કેમ લાવવાની? દ્રઢતાનો આધાર આમ તો પોતાની સત્યતાની શક્તિ છે, પોતાના વ્યવહારની શુદ્ધિ આપણને દ્રઢ કરે છે. આત્માનો નિશ્ચય અને પરમાત્માનો નિશ્ચય પણ આપણને દ્રઢ કરે છે. પરમાત્મામાં નિશ્ચય કે પરમાત્મા મારી સાથે છે. કરેક્ટ. જેનાથી આપણે પોતાના ભવિષ્ય માટે પણ બહુ જ નિશ્ચિંત થઈ જઈએ છીએ. કારણ કે પરમાત્માએ આપણને વારસામાં શ્રેષ્ઠ કર્મનું જ્ઞાન આપ્યું છે. એ જ્ઞાન આપણા જીવનમાં એક પરમાત્માના સાચા પુત્ર તરીકે જ્યારે આપણે અપનાવીને શ્રેષ્ઠ કર્મોમાં લાગી જઈએ છીએ, આપણો પોતાનો અનુભવ પણ આપણને દ્રઢ બનાવે છે. જેમ જેમ કોઈ વસ્તુ આપણે વારંવાર કરતા જઈએ તો એનાથી એક સેલ્ફ કોન્ફિડન્સ પણ ડેવલપ થાય છે. સત્યતાનું તમે સર્ચ કર્યું. ભાઈએ જેમ ગાંધીજીની વાત કરી કે બી એમને ત્યાં ને કે આફ્રિકામાં હતા ત્યારે એમ કે હું કેસ લડીશ પણ સત્ય જ બોલીશ. એટલે નિયમ અને સંયમ જે કંઈ આપણે અપનાવીએ છીએ અને એને લાઈફ ટાઈમ પકડી રાખીએ છીએ તો આપણે અંદરથી એક દ્રઢતા એની પ્રત્યે નિશ્ચિત થઈ જાય છે કે આ હું કરી શકીશ.